Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે LCR એસી શ્રેણી પરિપથ માટે જે સૂત્ર મેળવેલું હતું એ સૂત્ર જેવી જ કંઈક થિયરી ફરીથી આજના લેક્ચરની અંદર આપણે મેળવવા જઈ રહ્યા છીએ જે છે LCR એસી શ્રેણી પરિપથનો પ્રવાહ અને વોલ્ટેજનો વૈશ્લેષિક ઉકેલ. LCR એસી શ્રેણી પરિપથનો વૈશ્લેષિક ઉકેલ. સૌથી પહેલા તો ફરીથી આપણે જેમ આગળના લેક્ચરની અંદર શરૂઆત કરેલી હતી એવી જ રીતે કંઈક શરૂઆત કરીશું એક LCR એસી શ્રેણી પરિપથથી. R C અને L. જે વોલ્ટેજ આપણે લાગુ પાડેલો છે એ V છે. સૌપ્રથમ આ બધા ઘટકો માટે આપણે સમીકરણ જોઈ લે તો સમીકરણ આવશે વોલ્ટેજનું સમીકરણ V Vm sin ઓમેગા t. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VR Im into R. કેપેસિટરનો વોલ્ટેજ આવશે V Q by C અને ઇન્ડક્ટરનો વોલ્ટેજ આવશે L VL L di by dt. જો આ તમામ પદની કિંમત આપણે ઉપરના સમીકરણની અંદર મૂક્યા. અહીંયા હું વોલ્ટેજનું કોઈ પણ ક્ષણ માટેની વાત કરું છું એટલે હું લખું છું Im ને બદલે માત્ર I into R. હવે કુલ વોલ્ટેજ જે આપણે લાગુ પાડેલો છે કુલ વોલ્ટેજ કેટલો થાય? ઇન્ડક્ટર અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો એટલે V VR plus VC plus VL. VR એટલે આવશે I into R plus VC L di by dt. VC આવશે Q by C plus VL L di by dt. હવે એક જો આ સમીકરણને આપણે વિદ્યુત ભારના સ્વરૂપમાં લખવું હોય તો વિદ્યુત ભારના સ્વરૂપમાં સમીકરણને લખાય R into I એટલે dq by dt. આપણે જાણીએ છીએ I dq by dt plus Q by C અને અહીંયા આવશે plus L. I એટલે dq by dt તો d by dt of dq by dt એ આવશે d square q by dt square. આજે આપણને સમીકરણ મળ્યું એ સમીકરણ LCR એસી શ્રેણી પરિપથનું વિકલ સમીકરણ છે. હવે આ વિકલ સમીકરણનું જો આપણે સોલ્યુશન મેળવવું હોય તો એની અંદર આપણી પાસે અલગ અલગ પદ છે q d square q by dt square અને dq by dt. તો સૌથી પહેલા આપણે વિદ્યુત ભારની વાત કરીએ તો વિદ્યુત ભારનું સમીકરણ આપણે લઈશું. ધારો કે વિદ્યુત ભારનું સમીકરણ આપણે લઈ લઈએ q qm sin omega t plus phi. q qm sin omega t plus phi. જો q qm sin omega t plus phi હોય તો આના ઉપરથી આપણને ફરીથી સમીકરણ મળશે dq by dt મતલબ આનું વિકલન
એનું વિકલન આવશે qm sin omega t plus phi નું વિકલન આવે cos omega t plus phi અને આ અંદરનો જે કાઉન્સ છે એનું વિકલન એના ગુણાકારમાં એટલે d by dt of omega t એનું વિકલન આવશે omega. તો dq by dt is equal to qm omega cos omega t plus phi અને d square q by dt square is equal to minus qm omega square sin omega t plus phi. cos નું વિકલન થશે માઈનસ sin, ફરીથી જેમ અહીંયા એક ઓમેગા આવ્યો તો એવી જ રીતે અહીંયા ફરીથી એક ઓમેગા આવશે એટલે માઈનસ qm omega square sin omega t plus phi. આ બધી જ કિંમત જો આપણે આ સમીકરણમાં વોલ્ટેજના સમીકરણની અંદર મૂકીએ તો હવે આપણને સમીકરણ મળશે v ને બદલે vm sin omega t is equal to r into dq by dt એટલે qm omega cos omega t plus phi plus q by c એટલે એ આવશે 1 upon c into qm sin omega t plus phi plus l di by dt di by dt એટલે d square q by dt square તો l અહીંયા આવશે minus qm omega square sin omega t plus phi. આ સમીકરણને ફરીથી આપણે થોડું સોલ્વ કરીએ. અહીંયા આવશે vm sin omega t v is equal to vm sin omega t is equal to આ ત્રણે ત્રણ પદની અંદરથી હું qm omega કોમન કાઢું છું. જો ત્રણે પદની અંદરથી આપણે qm omega કોમન કાઢીએ તો હવે અંદર પદ શું વધશે? અહીંયા વધશે પહેલા પદની અંદર માત્ર r cos omega t plus phi. બીજા પદની અંદર qm છે એ બહાર નીકળી ગયું, ઓમેગા નથી, તો અહીંયા આપણે શું કરવું પડે? qm omega કોમન કાઢવા માટે ઓમેગા વડે ગુણી અને ઓમેગા વડે ભાગવું પડે એટલે આવશે પ્લસ 1 upon omega c sin omega t plus phi minus qm omega કોમન નીકળી જશે, એક ઓમેગા વધશે એટલે અહીંયા આવશે omega l sin omega t plus phi. ચલો આ સમીકરણને ફરીથી આપણે લખીએ is equal to qm omega r cos omega t plus phi plus હવે જો આની અંદર sin omega t plus phi બંનેની અંદર છે તો એને આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે શું? 1 upon omega c minus omega l sin omega t plus phi. ચલો આટલું ક્લિયર છે? આની અંદર આ સમીકરણમાં હજી એક હું ચેન્જ કરું છું. આ શેના બરાબર આવશે? vm sin omega t. અથવા સમીકરણને ફરીથી આવી રીતે પણ લખી શકાય vm sin omega t is equal to અહીંયા હું બધાને z વડે બંને પદને ભાગી નાખું છું અને અહીંયા હું z વડે ગુણી નાખું છું એટલે આવશે qm omega z અને અંદર ગુણાઈ જશે એટલે આવશે r by z cos omega t plus phi plus 1 upon omega c. તો શું એને આપણે xc વડે લખી શકીએ? 1 upon omega c એટલે થાય xc 1 upon omega c xc minus omega l xl divide by z. આપણે જે લખેલો છે z વડે ગુણી અને અંદર બંનેને z વડે ભાગી નાખશું. sin omega t plus phi. આ આપણને સમીકરણ મળ્યું. હવે જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને પરિણામ મળશે
Vm sin omega t is equal to अच्छा અહીંયા ફરી એક વાત કરી લઈએ કે r by z તો જો તમે LCR AC શ્રેણી પરિપથ માટેનો ફેઝર ડાયાગ્રામ જોશો તો એ ફેઝર ડાયાગ્રામ ની મદદથી r by z નું મૂલ્ય ફેઝર ડાયાગ્રામ ની રીતની મદદથી r by z નું મૂલ્ય આપણને મળે છે sin phi. ચલો अच्छा હવે અહીંયા આ સૂત્રની અંદર આપણે એક કામ કરીએ જો પ્રારંભિક વિદ્યુત ભારની જે કળા છે તો વિદ્યુત ભારની કળાને હું અત્યારે થીટા વડે દર્શાવું છું જો વિદ્યુત ભારની કળાને આપણે થીટા વડે દર્શાવીએ એ એટલા માટે લખું છું કે આપણે રેગ્યુલર કળા તફાવત પહેલેથી phi તરીકે લખતા આવ્યા છીએ તો હું અહીંયા બધે phi ને થીટા વડે રિપ્લેસ કરી અને ફરીથી આપણે એનું સમીકરણ બનાવશું તો અહીંયા સમીકરણ આવશે આખું થીટા ના સ્વરૂપનું ચલો ક્લિયર છે હવે આપણે જો કળા તફાવત phi જેટલો લઈએ તો કળા તફાવત phi જેટલો હોય તો r by z r એટલે કઈ બાજુ થશે પાસેની અને z એટલે કર્ણ તો r by z આવશે cos phi અને xc xl એટલે સામેની બાજુ અને z એટલે કર્ણ એના બરાબર આવશે sin phi તો હવે આપણને ફરીથી આ સમીકરણ મળશે cos phi cos omega t plus theta આ સમીકરણને હું ફરીથી લખું છું Vm sin omega t is equal to Qm omega z into cos phi into cos omega t plus theta plus sin phi into sin omega t plus theta હવે આપણને સમીકરણ મળશે cos phi cos omega t plus theta into sin phi sin omega t plus theta અને જો આનું આપણે સાદું રૂપ લખીએ તો એ આવશે cos a cos b plus sin a sin b is equal to cos a minus b સમીકરણ છે જે આપણે યાદ રાખશું એ સમીકરણ છે cos a cos b plus sin a sin b is equal to cos a minus b તો ઉપરના સમીકરણને ફરીથી આપણે જો આની સાથે સરખાવીએ તો આપણને પરિણામ મળશે cos a minus b તો ફરીથી આપણે આ સમીકરણને લખશું Vm sin omega t is equal to Qm omega z cos a minus b એટલે phi minus omega t minus theta એ સમીકરણ મળશે phi minus omega t minus theta અથવા cos minus theta એટલે cos theta થશે તો આને આવી રીતે પણ લખી શકાય theta minus omega t plus theta minus phi ચલો હવે આ સમીકરણની અંદર ફરીથી આપણે આગળ વધીએ તો અહીંયા આપણને બે અલગ અલગ પદ મળેલા છે એ પદને જો આપણે સોલ્વ કરીએ તો હવે આપણું જે સમીકરણ છે એ સમીકરણ સાથે સરખાવીએ
તો એ આપણું સમીકરણ શું છે? તો સમીકરણ આપણને મળશે સૌથી પહેલા તો Vm. તો Vm બરાબર શું આવશે? તો Vm બરાબર આવશે Qm into omega z. મતલબ Vm is equal to Qm omega z. બંને સમીકરણની બંને બાજુઓ જો આપણે સરખાવીએ તો અહીંયા આવશે Vm is equal to Qm omega z અને અહીંયા જે sin omega t લખેલું છે, sin omega t એટલે એ થાય cos sin omega t, મતલબ એને લખાય cos pi by 2 minus omega t અથવા cos omega t minus pi by 2. તો હું અહીંયા લખું છું cos omega t minus pi by 2 is equal to, અહીંયા શું આવશે? cos omega t plus theta minus phi. અથવા બંને બાજુથી આપણે ખૂણા સરખાવી દઈએ. omega t minus pi by 2 is equal to omega t plus theta minus phi. omega omega t cancel થઈ જશે તો આપણને સૂત્ર મળશે theta is equal to phi minus pi by 2. theta is equal to phi minus pi by 2. ચલો હવે આ જે સમીકરણ છે, આ સમીકરણને Vm વાળા સમીકરણને જો ફરીથી આપણે લખીએ તો આ સમીકરણને હજી એક અલગ સ્વરૂપમાં લખી શકાય. Vm is equal to Im into z. તો અહીંયા ફરીથી એક Im ની નવી વેલ્યુ મળશે, એ છે Im is equal to Qm into omega. જો Im is equal to Qm into omega લઈએ તો એ આપણને પદ મળશે Im is equal to Qm into omega. તો Vm બરાબર Im into z. હવે જો આપણે ફરીથી સમીકરણ લખીએ તો પ્રવાહનું સમીકરણ આપણી પાસે છે Im is equal to Vm by z. અને જો Im is equal to Vm by z હોય તો આના ઉપરથી ફરીથી આપણને પરિણામ મળશે Im is equal to Vm by z અથવા લખાય Im is equal to Vm by z એટલે એ આવશે under root of r square plus xc minus xl square. ચલો સમીકરણ મળશે Im is equal to Vm upon under root of r square plus xc minus xl whole square. તો આ આપણને LCR SC શ્રેણી પરિપથ માટેનો વૈશ્લેષિક ઉકેલ મળેલો છે. હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર Q ફેક્ટર અને અનુનાદીય આવૃત્તિ વિશેનો એક સરસ મજાનો લેક્ચર લઈ અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ all the best.